માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, મહાદેવને દિવસની પ્રાર્થના. આજે નાસ્તામાં બનાવવાના છે બ્રેડ પકોડા. તો ભાવતા હોય તો પ્લીઝ ખાવા આવી જાજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ગેસ ચાલુ થઈ ગયો છે અને કુકરમાં બટેટા બાફવા મૂકી દીધા છે. અને ચાલો બટેટા બફાઈ ત્યાં સુધીમાં આપણે ચણાના લોટને દોઈ નાખીએ. ચાલો મજા આવશે બ્રેડ પકોડા ખાવાની. બ્રેડ પકોડા ખાવા આવી જજો. અંદર મીઠું નાખી દેજો, સપટી ને સપટી મસ્તું નાખી દે. આપણે મેથી મસાલો નાખી દીધો છે. પાણી નાખીને દોઈ નાખશું ચણાના લોટને. ધીમે ધીમે પાણી નાખતા જાઉં, દોતા જશું એટલે ચણાના લોટમાં ગાંઠા ન પડે. કુકરમાં સીટી ઉપર સીટી ક્યારની વાગે છે. આપણા બટેટા બફાઈ ગયા છે. આ ડોઈ નાખીએ પછી બટેટા ફોલી નાખશું. હાલો બધાએ બ્રેડ પકોડા ખાવા. મારા વાલા કોણ કે કમેન્ટ તો કોઈ લખતા નથી. કમેન્ટ લખજો. કોને કોને બ્રેડ પકોડા ભાવે છે. અંદર મીઠું નાખી દેજો, સપટી ને સપટી મસ્તું નાખી દે. ધીમે ધીમે પાણી નાખતા જાઉં, દોતા જશું એટલે ચણાના લોટમાં ગાંઠા ન પડે. કુકરમાં સીટી ઉપર સીટી ક્યારની વાગે છે. આપણા બટેટા બફાઈ ગયા છે. આ ડોઈ નાખીએ પછી બટેટા ફોલી નાખશું. હાલો બધાએ બ્રેડ પકોડા ખાવા. મારા વાલા કોણ કે કમેન્ટ તો કોઈ લખતા નથી. કમેન્ટ લખજો. કોને કોને બ્રેડ પકોડા ભાવે છે. ચણા લોટ તો દોઈ ગયો છે સરસ. હવે આને આપણે ઢાંકીને થોડી વાર મૂકી દઈશું. અને કુકરમાં ચારની સીટી ઉપર સીટી રાખી હતી. બટેટા આપણા બફાઈ ગયા છે. હવે પેલા બટેટા ફોલી બટેટાનો માવો તૈયાર કરી લઈશું. ચાલો બટેટા અસલ બફાઈ ગયા છે. સરસ બફાઈ ગયા છે. જો ચાલ નક્કી પડવા મળી છે. મીઠું નાખવા તો સમજ હળદર નખાઈ ગઈ છે. અને છે જેવું આપણે મરચું નાખી દઈશું. પછી લીલા મરચાં ને આદુ બધું ખાંડવાનું બાકી છે. અને મીઠું બાફવામાં તો તે માપનું નાખશું મારા વાળા. મસાલો નખાઈ ગયો છે. હવે આપણો બ્રેડ પકોડાનો સૂંદો તૈયાર છે. ચાલો ફટાફટ બ્રેડમાં ભરી દઈએ. કોથમરી જેવું મેળવ્યું નથી પણ હાલ છે. ઘરના ખાવાનું છે તો મસ્ત. બધું આમાં ગળી ચટણી છે, દહીં છે, બધું તૈયાર કરીને રાખ્યું છે. અને આપણો મસ્ત બટેટાનો માવો તૈયાર થઈ ગયો છે. ફટાફટ બ્રેડ ભરી લઈએ. આજે બ્રેડનું પેકેટ નાનું લે. તો ચાલો અત્યારે મમ્મીએ તેલ મૂકી દીધું છે. ગરમ કરવા મૂકી દીધું છે. અને માવા ભરવાની તૈયારી કરે છે. બ્રેડ ભરી લઈએ ફટાફટ. બ્રેડ આજે નાની આવી છે પણ હાલ છે. ચાલો ફટાફટ બ્રેડ ભરી લઈએ. આખી આખી સોરસ તો તળી નાખશું. બીજું હું ભાવે તો પછી નાખશું. બધાને અલગ અલગ ચોઈસ પ્રમાણે બનશે બ્રેડ પકોડા. ચાલો જો આપણે બ્રેડ પકોડા ભરવા મીડ્યા છીએ. આપણે ફટાફટ ચણા લોટમાં ધોઈને તળી નાખશું. ઈશુબેનો ફોન હેઠો મૂકીને આપણે બનાવતા જાય, ભરતા જાય. ચાલો જો મસ્ત આપણા બ્રેડ પકોડા બધા ભરાઈ ગયા છે. જો બધા ભરી તૈયાર કરી લીધા છે. અને હવે આ ચણા લોટમાં છે ને ફટાફટ આપણે ધોઈને તળવાનું ચાલુ કરી દઈએ. મોડું થઈ જાય કારણ કે અમને ભૂખ લાગી છે જોરદારની. જો આ ધીમા ગેસ હવે આપણા તળાય છે. હાલો બધા નાસ્તો કરવા બસ તળાઈ જાય પછી મળીશું. હવે મસાલો નખાઈ ગયો છે. હવે આપણો બ્રેડ પકોડાનો સૂંદો તૈયાર છે. ચાલો ફટાફટ બ્રેડમાં ભરી દઈએ. કોથમરી જેવું મેળવ્યું નથી પણ હાલ છે. ઘરના ખાવાનું છે તો
મસ્ત આ બધું આમાં ગળી ચટણી છે, દહીં છે, બધું તૈયાર કરીને રાખ્યું છે. અને આપણો મસ્ત બટાટાનો માવો તૈયાર થઈ ગયો છે. ફટાફટ બ્રેડ ભરી લઈએ. આજે બ્રેડનું પેકેટ નાનું લેવું.